નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં સહકારી મંડળી વિશે સમજ્યા. હવે આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે સમજવાનું છે. સહકારી મંડળી કોને કહેવાય? તો કે સહકારી મંડળી એ એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. મંડળીમાં સભ્યો પોતાના હિતના સંવર્ધન માટે સ્વેચ્છાએ જોડાતા હોય છે. આજે આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની, તો કે ઔદ્યોગિક ક્રાંતિ આવી એને કારણે મોટા પાયા ઉપર વસ્તુઓની માંગ થવા લાગી. વસ્તુઓની માંગને પહોંચી વળવા માટે નવી નવી ટેકનોલોજીઓ અસ્તિત્વમાં આવી અને ટેકનોલોજીઓ ખરીદવા માટે વધુ મૂડીની જરૂરિયાત ઉદ્ભવી. ત્યારે અન્ય સ્વરૂપો, જે ધંધાકીય વ્યવસ્થાના અન્ય સ્વરૂપો છે, એ સ્વરૂપો પહોંચી શકે તેમ નહોતા. ત્યારે સંયુક્ત હિસ્સાવાળી કંપની અસ્તિત્વમાં આવી. ચાલો આપણે જોઈએ સંયુક્ત હિસ્સાવાળી કંપની. તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. તો કે ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે મોટા પાયા ઉપર યંત્રો અને મશીનરી દ્વારા મોટા પાયા ઉપર ઉત્પાદન થવા લાગ્યું. જેમ આપણે પહેલાંના સમયમાં આપણે જોઈએ તો પહેલાં હાથે ઉત્પાદન કરતા હતા અથવા મશીનરીની નાની હોવાને કારણે પૂરતું ઉત્પાદન થઈ શકતું નહોતું, એટલે ગ્રાહકોની માંગને પહોંચી વળાતું નહોતું. જ્યારે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવી ત્યારે મોટા પાયા પર ઉત્પાદન, નવા યંત્રોની શોધ થતાં વધુ ઉત્પાદન થવા લાગ્યું. તેથી તેની માંગને પણ પહોંચી વળાય છે. મોટા પાયા પર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. એટલે કે મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત ઉદ્ભવી એને કારણે જોખમનું પ્રમાણ પણ વધ્યું. જેમ ધંધામાં મૂડીનું રોકાણ વધુ તેમ જોખમનું પ્રમાણ ઓછું, અને જેમ મૂડીનું રોકાણ ઓછું તેમ જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. કંપની સ્વરૂપમાં વધુ મૂડીની જરૂરિયાત પડે છે, તેથી જોખમ પણ વધુ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક છે. તો કે મોટા પાયા પર ઉત્પાદન કરવાનું હોય ત્યારે વધુ મૂડી વૈયક્તિક માલિકી અને ભાગીદારીમાં થઈ શકે નહીં, એટલે એ સ્વરૂપો અનુકૂળ ન આવે. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓ કઈ કઈ હતી? તો કે એમાં માલિકની જવાબદારી અમર્યાદિત હતી. બીજું તો કે મૂડીની મર્યાદા, અને ત્રીજું તો કે ટૂંકું આયુષ્ય વગેરે હતા. વૈયક્તિક માલિકી અને ભાગીદારીની મર્યાદામાં આપણે કીધું વેપારીની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય. બીજું તો કે વધુ મૂડી એકઠી કરી શકતા નથી, એટલે કે મૂડીની મર્યાદા હોય છે. અને ટૂંકું આયુષ્ય, આપણે કીધું ને કોઈ એક ભાગીદાર એમાંથી છૂટો થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે. કોઈ પણ એક ભાગીદાર પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરાવી શકે છે, એટલે કે ભાગીદારીનો અંત લાવી શકે છે. એટલે કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓમાં અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય વગેરે હતા. મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે, તો કે મોટા પાયા ઉપર ઉત્પાદન કરવા માટે વધુ મૂડીની તો જરૂરિયાત છે, પણ એની સાથે સાથે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે નવી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપનો ઉદ્ભવ થયો. એટલે કે વિશાળ પાયા ઉપર, મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે વિશાળ મૂડીની જરૂરિયાતની સાથે સાથે પણ બીજી પણ જરૂરિયાત ઉદ્ભવી, જેમાં કે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે પ્રશ્નો ઉકેલ રૂપે ધંધાકીય વ્યવસ્થાનું નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, જે છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે પણ ઓળખીશું. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો હતો. કે કંપનીનું અસ્તિત્વ વિકાસ થયો એને કારણે વેપાર ધંધાને વધુ વેગ મળ્યો છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કંપની સ્વરૂપના વિકાસથી ઉદ્યોગ ધંધાને વધુ વેગ મળ્યો છે, એને કારણે તેને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં હતો. તો કે એના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં હતો, પણ હવેથી
તારીખ 1/4/2014 થી 2013નો કંપની ધારો અમલમાં આવેલ છે. હાલમાં અત્યારે કયો કંપની ધારો અમલમાં છે? તો કે 2013નો, કારણ કે 1/4/2014 થી અમલમાં આવ્યો છે. હવે આવે છે કંપનીનો અર્થ અને વ્યાખ્યા. તો કે કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કંપની સ્વરૂપનો ઉદ્ભવ કાયદા દ્વારા જ થાય છે. કાયદાથી જ તે અસ્તિત્વમાં આવે છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. કારણ કે કાયદાની દ્રષ્ટિએ કંપનીને એક વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એ કૃત્રિમ છે, એને ઊભું કરેલું છે, અદ્રશ્ય છે, જોઈ ન શકાય એવું, અને અમૂર્ત વ્યક્તિ એટલે કે કંપની ઇઝ એન આર્ટિફિશિકલી ઇન્ડિવિઝિબલ એન્ડ ઇન્ટેલિજિબલ પર્સન ઇન આઈસ ઓફ લોઝ. 2013ના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની ધારા નવી વ્યાખ્યા 2000માં આવી. કઈ? તો કે કંપની એટલે આ કાયદા હેઠળ, આ કાયદા એટલે કે 2013ના કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. કારણ કે કંપનીની સ્થાપના કાયદાને આધીન જ થતી હોય છે, એટલે કાયદા દ્વારા જે અસ્તિત્વમાં આવે છે. એટલે એની વ્યાખ્યામાં એને કીધું કે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. તમારે અર્થ પૂછાય છે, યાદ રાખજો. આ વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે કંપની એ કાયદાનું સર્જન છે, એટલે કે કંપની દ્વારા કાયદાનું સર્જન થાય છે અને કાયદાથી જ કંપની અસ્તિત્વમાં આવતી હોય છે. બીજી એક વ્યાખ્યા હતી તો કે સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે નિશ્ચિત રકમના શેરોમાં વિભાજિત થયેલી. એટલે કીધું સંયુક્ત હિસ્સાવાળી કંપની કોને કીધું? તો કે જે નિશ્ચિત રકમના શેરોમાં વિભાજિત થયેલી, નક્કી કરેલા રકમમાં, નક્કી કરેલી રકમ હોય એ પ્રમાણે શેરમાં વિભાજિત થયેલી હોય, નિયત રકમની કાયમી ભરપાઈ થયેલી અથવા સત્તાવાર મૂડીવાળી કે જેના શેર ધારણ કરનારાઓ જ તેના સભ્યો હોય તેવા સિદ્ધાંત પર રચાયેલ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ કે જેમાં નિયત રકમની ભરપાઈ થયેલી હોય અને એની સત્તાવાર મૂડીવાળી કે જે શેર ધારણ કરનારાઓ, જે શેર ખરીદ્યા છે એ જ એના સભ્યો હોય એવા સિદ્ધાંત પર રચાયેલ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ. અને બીજો અર્થ આપણે આમાં આપ્યો છે કે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા તો અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. ચાલો હવે આપણે જોશું એની લાક્ષણિકતા. લાક્ષણિકતામાં તો કે કંપનીની લાક્ષણિકતામાં પહેલું છે કાયદેસરનું વ્યક્તિત્વ. કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો કરી શકે છે, કરાર કરી શકે છે અને કંપની સામે કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે. તો શું કીધું કે આપણે કેમ કીધું હતું કે હમણાં મંડળીની નોંધણી થાય તરત જ એને મંડળીને સભ્યોથી અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય, એમ કંપનીને પણ કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે અને કંપની પોતાના નામથી જ કોઈ પણ વ્યવહાર કરી શકે છે અથવા કોર્ટમાં દાવો પણ માંડી શકે છે. કોઈના ખિલાફ એને દાવો માંડવો હોય તો દાવો પણ માંડી શકે છે અને કોઈની સાથે કરાર પણ કંપનીના નામે થઈ શકે છે અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. બીજી કોઈ વ્યક્તિ એની સામે કેસ કરે તો પણ એ કંપની સામે કેસ પણ થઈ શકે છે, એટલે કે એની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. એટલે કંપનીની નોંધણી થતાં જ તેને અલગ કાનૂની વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. પછી બીજો મુદ્દો છે કાયમી અસ્તિત્વ. તો કે કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ, નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. ફડચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે. એટલે શું કીધું? કાયદાથી કંપનીને સભ્યોથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. આપણે કીધું ને કંપનીની નોંધણી થતાં જેને અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે, એટલે કે સભ્યોથી એને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોનું મૃત્યુ, નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. અથવા એનો અંત ક્યારે આવે છે કંપનીનો? તો કે જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે જ તેનો અંત આવી શકે છે, તે સિવાય કંપનીનો અંત આવતો નથી. કોઈ સભ્યો એમાં આવે કે જાય એની અસર કંપનીમાં થતી નથી, એટલે એને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. પછી ત્રીજું છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. તો કે કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વેચવામાં
આવે છે? તો કે કંપનીની જે મૂડી છે એ મૂડીને નાના નાના ભાગમાં વેચી દેવામાં આવે છે અને આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. એટલે કે આ દરેક હિસ્સો છે જે નાના નાના ભાગમાં વેચી છે, દરેક નાના નાના ભાગને શેર તરીકે ઓળખવામાં આવે છે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. એટલે કે શેર બહાર પાડી અને કંપની, કારણ કે એને આખી મૂડીને શું કર્યું છે, નાના નાના ભાગમાં વેચી દીધી છે અને દરેક ભાગને શેર કહેવામાં આવે છે, જેથી કંપની શેર બહાર પાડી અને વિશાળ મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. શેર ખરીદનારને કંપનીના શેર હોલ્ડર કહેવામાં આવે છે. પછી ચોથું છે શેરની સરળ ફેરબદલી. કંપની અને કાયદાની જોગવાઈનો આધીન શેરહોલ્ડરો કંપનીના શેર વેચી શકે છે. તો કે કંપની અને કાયદાની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને આધીન રહી શેરહોલ્ડરો કંપનીના શેર ગમે ત્યારે વેચી શકે છે. એની અસર કંપનીમાં થતી નથી. વેચી શકે છે અને ખરીદી પણ શકે છે. શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે, કારણ કે શેરહોલ્ડર પોતાના શેર ગમે ત્યારે ગમે તેને વેચી પણ શકે છે અને ખરીદી પણ શકે છે. પછી આવે છે સામાન્ય મહોર. કરારો, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાડવામાં આવે છે. શું કીધું? કરારો હોય, કોઈ પણ કરાર કરવામાં આવે એની નીચે જો સિક્કો મારેલો હોય, કોઈ પણ કંપની હોય તો કંપની, ધારો કે સ્કૂલના કંઈ પ્રમાણપત્રો છે તો દરેક પ્રમાણપત્રો નીચે સ્કૂલનો સિક્કો મારેલો હોય, એની સહી કરેલી હોય, એટલે કે એ જે સિક્કો મારેલો છે એને સામાન્ય મહોર કહેવામાં આવે છે, કારણ કે પ્રૂફ કરેલું છે કે આ કાગળિયો આ સ્કૂલ વતી હોય છે. એટલે એમ કે કરારો હોય, શેર પ્રમાણપત્રો હોય, દસ્તાવેજો હોય અને રોજબરોજના વ્યવહારો થાય છે એમાં પણ કંપનીની સંમતિ છે એવું દર્શાવવા માટે એના ઉપર સામાન્ય મહોર લગાડવામાં આવે છે. કોઈ પણ પ્રમાણપત્રો હોય તમને સ્કૂલ દ્વારા આપવામાં આવે તો નીચે સિક્કો મારે. શું કામ? તો કે એમાં સ્કૂલની આ પ્રમાણપત્ર આપવામાં સ્કૂલની સંમતિ છે એવું દર્શાવવા માટે એમાં એની સામાન્ય મહોર લગાડવામાં આવે છે. પછી આવે છે સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. એટલે કે કંપનીની સ્થાપના કરવાની હોય, કંપનીની જ્યારે મંજૂરી મેળવવાની હોય ત્યારે તે પહેલાં કંપની આવેદનપત્ર અને નિયમનપત્ર પણ તૈયાર કરવા પડે છે. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. શેરહોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, જેને સંચાલક કહે છે. એટલે કે શેરહોલ્ડરો પોતાનામાંથી એક પ્રતિનિધિ તરીકે કોઈ એક વ્યક્તિને ચૂંટે છે, જેને સંચાલક કહેવામાં આવે છે, જે સમગ્ર કંપનીનું સંચાલન કરતો હોય છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે. સંચાલકો જ્યારે સામૂહિક રીતે હોય ત્યારે એને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે, જે કંપનીનું સંચાલન સંભાળે છે, જે કંપનીનું સંચાલન સંભાળતા હોય છે. આમ કંપનીનું માલિકી અને સંચાલન બંને અલગ હોય છે, કારણ કે કંપનીના સાચા માલિકો કંપનીના શેરહોલ્ડરો ગણવામાં આવે છે, જ્યારે સંચાલન એ શેરહોલ્ડરો દ્વારા ચૂંટવામાં આવેલ એક પ્રતિનિધિ છે કે જે કંપનીનું સંચાલન કરતા હોય છે. એટલે કહી શકાય કે કંપનીમાં માલિકી અને સંચાલન બંને જુદા છે. જ્યારે આપણે આગળના સ્વરૂપો બધાય જોયા એમાં માલિક જ સંચાલક હોય છે. હવે પછી આવે છે સાતમો, સભ્યનો દરજ્જો. તો કે કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા છતાં કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં, કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધનકર્તા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. શું કીધું? તો કે કંપનીની સંચાલન અને માલિકી અલગ હોય છે, એને કારણે શું થાય છે? કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં. કંપની જેનો કરાર કરી શકે, કોઈ એક સભ્ય એ કરાર કરી શકે નહીં, અથવા સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધનકર્તા બની શકે નહીં, કારણ કે એને અલગ જ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. પરંતુ સભ્યને કંપની સાથે કરાર કરવો હોય તો એ કરાર કરી શકે છે. આપણે આગળ આવ્યું હતું ને કે ભાગીદારીમાં કોઈ એક ભાગીદારની ભૂલનું પરિણામ પણ બધા ભાગીદારોએ ભોગવવું પડતું હોય છે. જ્યારે આમાં તો કે માલિકી અને સંચાલન અલગ હોય તો જે સભ્ય હોય એ જ એને બંધન કરતા હોય છે, કંપની બંધન કરતા રહેતી નથી.
પછી આવે છે સભ્ય સંખ્યા। ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા 200 હોય છે। યાદ રાખજો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોય છે, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો પરંતુ વધુમાં વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી। ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200, અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય તો એ જાહેર કંપની ગણવા આવે છે, અને વધુમાં વધુ કોઈ સભ્ય સંખ્યા ઉપર નિયંત્રણ નથી। પછી આવે છે સભ્યોની જવાબદારી। સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે। એ શેર જ્યારે ખરીદે ત્યારે જેની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત થતી હોય છે। તો કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે। તો કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી જેટલા શેર એને ખરીદ્યા હોય એના પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય છે। વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે। હાલમાં આપણે જોઈએ, કારણ કે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઓછી જોવા મળે છે, જ્યારે મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં શેરહોલ્ડર જેટલા શેર ધારણ કર્યા છે એના પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય છે। સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવે છે। એટલે કે જ્યારે આવેદનપત્ર તૈયાર કરવામાં આવે ત્યારે સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત એ જણાવવામાં આવે છે। પછી 10મું છે મૂળભૂત અધિકારો। તો કે કંપનીને કાયદાથી અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી, તેથી નાગરિકને પ્રાપ્ય તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી। આપણે કેમ કીધું કે કંપની કોઈ એક વ્યક્તિની જેમ કરાર પણ કરી શકે, કારણ કે એને કાયદાથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે। એ કોર્ટમાં કેસ પણ કરી શકે છે, દાવો પણ માંડી શકે છે અને કરાર પણ કરી શકે છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી, તેથી નાગરિકને પ્રાપ્ત થતા હોય એવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી। પછી આવે છે શેર દીઠ મતાધિકાર। કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે છે। શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતા છે, કારણ કે શેર દીઠ મતાધિકાર હોવાને કારણે સભ્યો વધુ શેર ખરીદવાનું આકર્ષણ મળે છે, કારણ કે જેટલા શેર એની પાસે હશે એટલા એ મત આપી શકે છે। કોઈ પણ નિર્ણય મતાધિકારથી થતો હોય ત્યારે જે શેરહોલ્ડર પાસે જેટલા શેર હશે એટલા મત એ આપી શકે છે। એટલે કે કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે છે। શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત, પાછું કંપનીના શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે, અને શેર દીઠ મતાધિકાર એ કંપનીની આગવી લાક્ષણિકતા ગણવામાં આવે છે। જ્યારે આપણે સહકારી મંડળી જોયું ત્યારે સભ્ય દીઠ મતાધિકાર હતું। સભ્ય દીઠ મતાધિકાર હોવાને કારણે કોઈ સભ્ય પાસે ગમે એટલા શેર હોય પણ એક જ મત આપી શકે છે, એટલે વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહેતું નથી। જ્યારે કંપની સ્વરૂપમાં શેર દીઠ મતાધિકાર હોવાને કારણે વધુ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે વધુ શેર ખરીદવા માટે પ્રેરાતા હોય છે। કંપનીની લાક્ષણિકતાઓમાં આપણે જોયું કાયદેસરનું વ્યક્તિત્વ, કાયમી અસ્તિત્વ, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન, શેરની ફેરબદલી, સામાન્ય મહોર, સંચાલન, સભ્યનો દરજ્જો, સભ્ય સંખ્યા, સભ્યોની જવાબદારી, મૂળભૂત અધિકારો અને શેર દીઠ મતાધિકાર। તમારી પરીક્ષામાં કંપનીનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો એવું પૂછાઈ શકે।